એ તે તો સિદ્ધને કરાવ્યા સાંભળા તારે બંગલા બાદ બગીચા ને પૈસા કેરું ગાડો ભરી ગયો હે ને તો વાંધો નહીં હાલો બોલો બોલો દ્વારકાધીશ ની જય રામા પીર ની જય ખોડિયાર માત કી જય અરે હાલો સામે કોઈ પાદર ની પન્યારી પાણી ભરતી હોય એવું દેખાય છે તો સામે આ નગર કયું છે લાઈ અને જરા પૂછી જોઉં પાદર ની પનિહારી અને વળે તું સોય મારી બેન હે આ સામા નગર એવા શોભતા ત્યાં કોણ રે કરે છે રાજ એ માર્ગ મુસાફિર તમે સો મારા વીર રો સામેની નગરી દેખાય તે દ્વારકા શહેર છે ત્યાં રણછોડ રાયના રાજ છે ત્યાં તમે જજો બહુ સારું મારી બેન જ્યાં મારે જાવું તો ત્યાં તે મને પહોંચાડી દીધો અરે હા
આ તો આજુબાજુ પ્રભુની ચોકીઓ ફરે છે. અરે અહીંયા મારે કેમ એના દર્શન કરવા? આજે યાર સપરસ પ્રભુની ચોકીઓ ફરે. દર્શન તેમાં સારી માય, દર્શન તેમાં સારી માય. યાર સપરસ પ્રભુની ચોકીઓ ફરે. અરે સેવકો, તમારે ચોક્યું બંધ કરો. અરે પ્રભુ, આપણે આ લેલાટે પાટા શેના બાંધ્યા છે? અરે મારો પ્રેમી ભક્ત અજમાલ મને થાળ જમાડતો. મારા થાળ જમતા થોડી વાર લાગી. મારા પ્રેમી ભક્તને રીસડી તે જર ભરી જારી મારી મેં લીલાટે ભાટા એના બાંધ્યા છે. અરે પ્રભુ, એ તમારો પાપી કોઈ નહીં, હું પોતે છું. અરે અજમાલ, માગો માગો, હું તમારી ઉપર અતિ પ્રસન્ન છું. અરે પ્રભુ, મારી ઉપર જો તમે પ્રસન્ન થયા હોય તો મને વચન આપો. અરે આ મારું વચન છે. અરે પ્રભુ, જો તમે મને વચન જ આપ્યું હોય તો આજે હું તમારી પાસે મારા સ્વાર્થ માટે માંગુ છું. હે પ્રભુ, મારા શહેર માટેની ખોટ છે માટે હે પ્રભુ, અરે બહુ સારું. આજે અમારા ડારીનું એક આજે અમારા ડાલીનું એક પુષ્પ આપો. સેવાયું કરશું નવ નવ માસ, સેવાયું કરશું નવ નવ માસ. અમારા ડાલીનું એક પુષ્પ આપો. અરે પ્રભુ, એક પુત્ર પુત્ર વાળા નો કહેવાય અને 100 રૂપિયા વાળા નો કહેવાય. માટે હે પ્રભુ, મને બીજા પુત્રનું વચન આપો. આજે અમારા આજે મારા ડાલીનું બીજું પુષ્પ આપો. સેવાયું કરશું નવ નવ માસ, સેવાયું કરશું નવ નવ માસ. અમારા ડાલીનું બીજું પુષ્પ આપો. અમારા લારીના બીજું પુષ્પ આપું છું. સેવાયું નવ નવ માસ કરજો. એનું નામ રામદેવ રાખજો. બહુ સારું. અરે સતી, તમે તમારા દેવરે પધારો. હા મારા કાનજી, હા રાધા, તમે તમારા ભક્ત સાથે શું વાત કરી રહ્યા હતા? બધી કાનો કાન સાંભળી છે મારા કાનજી. હા સતી, અને હું તમને પૂછવા લાગુ મારા કાનજી તો ખોટું બોલતા નહીં મારા કાનજી. આવા જૂઠડા એના બોલો મારા કાનજી.
રાધા બોલો. આટલા બધી તમને વિનંતી કરી કાલાવાળા કર્યા તો કેમ ખોટું બોલી રહ્યો છો? મને મેં કેમ ક્યાં જવું છે? અરે રાધા, હા? સોડા રાજાના ઘરે તમારો અવતાર ધારણ થશે. 18 અંગે હું તમને ખોટ આપું. તમારું નાર્ય જ્યારે કોઈને શીખara ત્યારે હું શીખાય રાધા. હા મારા નાથ, મને વિરાસરથી પધારજો. અરે બહુ સારું.